એમ કહેવાય છે કે આપના જેવા મહાપુરુષો બીજાનું દુઃખ જયારે હરી લે છે ત્યારે આપને એને માટે સહન કરવું પડે છે. પછી એ તો મહાપુરુષો નહીં, મહાપુરુષ આ તો ભગવાન, આ તો પરમાત્મા કહેવાય. શું કહેવાય? પરમાત્મા કહેવાય. આ તો મહાપુરુષો તો સહન કરવું જ પડે ને બિચારા. કારણ કે એ તો પોતે અહંકારે કરી લઈ લે છે ને. અહીં તો અહંકાર છે જ ને, માલકી પણ નથી ને. બરાબર. ભગવાન ની કૃપાથી જ પ્રાપ્ત થઈ જાય. સમજ પડે ને? કરવાનું અહીં કરતા પદ જ ના હોય. જો કરતા પદ જ ના હોય. અન્યાય કશું કોદાળો થાય એવું નથી. આ જગત એક ક્ષણ વાર અન્યાયમાં પામ્યું નથી. ન્યાય જ થઈ રહ્યો છે. જે થઈ રહ્યો છે ન્યાય અન્યાય તમે બુદ્ધિ તોડવા જાવ છે એ ન્યાય અન્યાય નથી. અહીં જેને વાગ્યું તે જ તમે પકડાયા. આપણને કેમ વાગ્યું, બીજા કોઈને કેમ નહીં વાગ્યું? શું કે છે? કે આપણને જ કેમ વાગ્યું, બીજા કોઈને ના વાગ્યું? એટલે તે જ તમે પકડાયા. તમારું ફળ મળી ગયું. આ હવે એને પછી ફળ મળશે. જયારે એને ફળ મળતા વાર લાગશે, પણ તમને તો મળી ગયું. બરાબર ને? એટલે ભોગવે એની ભૂલ એક શબ્દમાં પુસ્તકમાં લખ્યો છે કે આપણે તપાસ કરવી કે રાત હું કોને ના આવી. કકડાટ કર્યો હવે બૈરી અરે હું કોને ના આવી, બૈરી ઊંઘી ગઈ. એટલે હું કોને ના આવી, આપણી જ ભૂલ છે. આપણને ઊંઘ નહીં. એ ભૂલ નો તટ જડી ગયું એટલે પછી આપણે કોઈના ઉપર રાગદ્વેષ થયા નહીં ને. ભૂલ આપણે કોની છે એટલે બીજા માટે આપણે આરોપણ ના કરીએ ને. આ તો ખોટા આરોપણ થઈ રહ્યા છે. આ તો નિમિત્ત ને બચકો ભરે છે. કોને બચકો ભરે છે? નિમિત્ત ને. નિમિત્ત ને બચકું પડવું એ માણસ નું રીત ના કહેવાય. આપડે આ પેલું પુરાણ અને ગલન નું તમે જે ચેપ્ટર પુરાણ અને ગલન નું વાંચ્યું એમણે આપડે પુસ્તકમાં, પુરાણ અને ગલન નું. હા, પુરાણ ગલન. ઘણી વાર આપણે એમ જોવામાં આવે કે કોઈ માણસ પુરાણ કે ગલન જે બધું જીવનમાં થયું હોય એટલે પછી અચાનક પેલા નું દેહાંત થઈ જાય તો એને તો ખબર જ નહીં પડે ને કે પશ્ચાતાપ કરવાનો પણ ટાઈમ નહીં મળે બિચારાને. એટલે કોઈ એ છે તો આખા પશ્ચાતાપ કરવાનો પણ વખત ના રહે ને. કોઈ એક્સિડન્ટ થી મરી ગયું તો પછી એને તો પશ્ચાતાપ કરવાનો પણ એને વખત ના મળે ને. પશ્ચાતાપ સારા મારે પશ્ચાતાપ કરવાનો. અરે એવા પુરાણ કઈ પુરાણ તો એવા કર્યા હોય ખોટા પુરાણ થયા. પુરાણ ગલન તો જેમ આપણે બેંકમાં છતાં ક્રેડિટ કરાવીએ છીએ ને, બેંકમાં ક્રેડિટ કરાવીએ છીએ એ પુરાણ છે અને ડેબિટ થાય છે ગલન છે. આખું જગત પુરાણ ગલન સ્વરૂપ છે. આ શરીરમાં તમે ખોરાક નાખો, અહીંથી પૂરણ કરો એટલે સંદાસ તમારે જવું પડે. અહીંથી પાણીનું પૂરણ કરો, બાથરૂમ જવું પડે, શ્વાસનું પૂરણ કરો તો શ્વાસનું બધું પૂરણ ગલન. આત્મા ચાલ્યા જ કરે. આત્મા શું બધું પૂરણ ગલન છે. એવું કહેવાનું છે. વેપાર રોજગારમાં ક્રેડિટ ડેબિટ બધું પૂરણ ગલન છે. આવું જવું અહીંથી તમે ઘેરથી નીકળ્યા ને એટલું જ તમારે પાછું જવું પડશે. એટલે આ બધું પૂરણ ગલન છે આખું. એટલે પૂરણ ગલન નિરંતર થયા કરે છે. ઓચિંતો તો મરી ગયો એ તો એનો હિસાબ જ ચૂકતે થઈ ગયો. પૂરણ ગલન તો પછી આ અવતારમાં શું થયા કરે છે કે ગયા અવતારનું ગલન થયા કરે છે. ગયા અવતાર જે પૂરણ કરેલું છે તેનું આ ગલન થયા કરે છે અને નવું આવતા અવતાર માટે પૂરણ થયા કરે છે. એ પૂરણ એ કોઝિજ છે અને ગલન એ ઇફેક્ટ છે ને. ત્યાં ઇફેક્ટ તમને વર્ત્યા કરે. જન્મથી મરતા સુધીની બધી ઇફેક્ટ છે. માણસ મરી ગયો તો ઇફેક્ટ છે. અમે કશું ખબર ને એ નવું નથી વસ્તુ. માણસ શાદી કરી તે ઇફેક્ટ છે, જન્મ થયો તે ઇફેક્ટ છે. બરાબર ને? બધી ઇફેક્ટ છે. તમને ભેગા થયા તે ઇફેક્ટ છે. આમાંથી પૂરણ કરશો એ નવું. શું તમને ભેગા થયા ઇફેક્ટ છે. એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ. દાદા નાની ઉંમરમાં ગુજરી જાય તે સાથે શું લઈ ગયો કેવાય? નાની ઉંમરમાં ગુજરી ગયો તો એની સાથે શું લઈ ગયો કેવાય? બધું લઈ જવાનું જ નથી. લઈને જ આવેલો છે, લઈ ગયો છે બધું. એની પાસે હોય છે, સિલક જ હોય છે બધી. નાની ઉંમર મળી જાય ને તો સિલક બધું જતું રહેતું નથી. તમારી પાસે 5 લાખ રૂપિયાની કોથળી છે, તેમાંથી લાખ વાપર્યા પણ 4 લાખ તારી પાસે પડી ગયા ને પછી. એટલે જેટલું વાપર્યું એટલું કયું. એટલે નાની માણસ શું અહીં ગર્ભમાં આવતા મરી જાય ને તો હિસાબ એનો ઇફેક્ટ એ પૂરી થઈ ગઈ. આ નવા કોઝિજ નો પાછું ફરી ઇફેક્ટ ઉભી થઈ. કોઝિજ તો ભાઈ છે જ, એની પાસે સામાન જ છે. હા, એટલે એને કશું કઈ ગભરાવાનું કઈ કારણ જ નહીં. એ તો કોઝિજ લઈને જ આવેલો છે. ઇફેક્ટ પૂરી થઈ ગઈ
એટલે ગોન. તો કોઝ ઇઝ એન ફેક્ટ, ફેક્ટ કોઝ ઇઝ ફેક્ટ. તેથી પુનર્જન્મ આ જ છે. જન્મ પુનર્જન્મ આ જ છે. કે અંગ્રેજો માનતા નથી. અંગ્રેજોને જ્યારે સમજાવીએ છીએ ત્યારે કહે છે એક્સેપ્ટ કરે છે. તો પુનર્જન્મ પર ઘણું માનસશાસ્ત્રનું એ ચાલે ઠીક છે કે પુનર્જન્મ માટે ઘણા માનસ શાસ્ત્રોનું પણ ચાલ્યું છે એમ. ના એ ચાલી છે પણ તે પુરવાર પણ થયું છે હમણાં. એ સાયન્ટિસ્ટો હજુ એક્સેપ્ટ નથી કરતા. તો પછી અમને મારે સમજાવવું પડે છે કે હતા તમારા શું સફળ હતા. આ તો અસફળ થાય. ઉડતું મુશ્કેલી મુકાવું આ કાળ નથી. એટલે આ જ્ઞાની પુરુષો છોડાવે, મુક્ત પુરુષો છોડાવે આપણે કૃપાથી. એમ જ મજા છે. બાકી પોતે જાતે કરવાની ઊંધો વિટાયું. બરોબર. એના કરતા આપણે ત્યાં આગળ એમની પાસે એમની આજ્ઞા વરે એમની કૃપા પ્રાપ્ત કરી બસ બહુ થઈ ગયું. કળિયુગમાં પોતાનું કશું થાય એવું નથી. શું કારણ છે કે આખું મિકેનિઝમ બધું ફ્રેક્ચર થઈ ગયું છે બધું. શું એટલે મનમાં જુદું હોય, મનમાં જે હોય ને તેના કરતા વાણી જુદી જાતનું બોલે, બરોબર. અને વાણીમાં હોય તેના કરતા વર્તન જુદી જાતનું. એટલે આખું મિકેનિઝમ ખરાબ થઈ ગયું છે. પછી ના ચાલે. તમે કહો કે તમે કહો સાહેબ મને કઈક દેખાડો હું કરીશ તો શું ના થાય? શું મિકેનિઝમ આખું ખલાસ થઈ ગયું છે? મનમાં હોય એવું જ વાણીમાં બોલે, એવું વર્તનમાં કરે તો હું કહું કે તું કરી શકીશ. આ તો મિકેનિઝમ ખલાસ થઈ ગયું, ફ્રેક્ચર થઈ ગયું છે. માઇન્ડ ફ્રેક્ચર થઈ ગયું છે, વાણી ફ્રેક્ચર થઈ ગયું છે, દેહ ફ્રેક્ચર થઈ ગયું છે. આનું શું થાય? અને પત્તો જ ક્યારે પડે? એટલે જ્ઞાની પુરુષની પાસે કૃપાથી પ્રાપ્ત થઈ. જ્ઞાની પુરુષ પોતે ત્યાં આગળ કરતા પદ નથી. શું કહ્યું? પોતે કરતા નથી, નિમિત્ત છે. શું છે? અને એ પોતાની હયાતી પણ નથી ત્યાં આગળ. કારણ કે આ તો પબ્લિક ટ્રસ્ટ છે. આજે દેખાય છે ને એ પબ્લિક ટ્રસ્ટ છે. કઈક દાદા ભગવાન છે, આ બોલે છે, ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. હા મહી પણ જડ છે. શું છે? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ એ પણ જડ છે. આ બોલે છે તો જ આ ઉતરે નહીં કોઈ દાદા. આ લોકો સમજે નહીં. લોકો એમ કરે કે આત્મા બોલે છે. આત્મા ચેતન નો છે જડ થાય નહીં કોઈ દાડે. એવું ચેતન ના પર્યાયો જડ થાય નહીં. આ તો જડ ના પર્યાયો છે. ઓરિજિનલ ટેપ રેકર્ડ માં પડેલી છે. તમારામાં ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. પણ તમને અહંકાર હોય કે મારો હું બોલ્યો મારી વાળી મમતા હોય. સમજ ને? અમને મમતા એ ના હોય. એને સમજાય છે કઈ? તને કઈ ના સમજાય નહીં. શું ભણસ તું? સારા કારણ ધારણ કરવાનું નમતર માં કોકને સુખ આપવું એનું નમતર કહેવાય. શું? પણ તે ઇગોઇઝમ છે ને એ ભ્રાંતિ જ છે ને. એ ધર્મમાં ઇગોઇઝમ બહુ ડેવલપ ભ્રાંતિ જ છે. એટલે પક્ષો પડી ગયા. હા બધું ઇગોઇઝમ છે બધું. એ કે છે બધા ધર્મમાં ઇગોઇઝમ બહુ વધી ગયા છે એટલે પક્ષો પડી ગયા છે. ઇગોઇઝમ વધી ગયા તેથી મેડનેસ થઈ ગયું હતું વર્લ્ડ. અત્યારે આખું મેન્ટલ સ્ટેજમાં છે. આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ થઈ ગયું. ફેનેટિઝમ બહુ થઈ ગયા. 42 સાલમાં કહેતો હતો કે વર્લ્ડ નું કન્વર્ઝન થઈ રહ્યું છે. ત્યારે મને કેટલાક માણસો પૂછ્યું શામાં થઈ રહ્યું છે? મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ઝન થઈ રહ્યું છે. તે 1978 માં જોયું લોકોએ કે આ મેન્ટલ સ્થિતિમાં મોટા મોટા જાય મેન્ટલ હોસ્પિટલમાં થઈ ગયું છે. પેલા મેન્ટલ હોસ્પિટલ મેં જોયેલું કે ત્યાંના મેન્ટલ લોકોને જોયેલા આવા જ દેખાતો હતો. આવા જ વર્તન કરતા હતા. હું કહું તમને જુદું તમે વાત કરો જુદું. શું કહ્યું? હું વાત કરું જુદું, તમે એનો જવાબ આપો જુદું. ઊંધું ચાલે. અને એનું કોઈનો દોષ નથી. આ સંજોગો એવા કે એન્વાયરમેન્ટ બધું એવું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એવા છે. એમાં શું કોઈ માણસ નું શું બધું હોવું જોઈએ. અત્યારે પેલો કાર્ટર છે ફોરેનમાં, ત્યાં વરસાદ મારી જોડે બેસે સેવા કરે પણ કશું બને નહીં, કશું વળે નહીં. ડેવલપમેન્ટ નથી ને. એ લોકોની મટીરિયલ એડવાન્સમેન્ટ એ બધી છે. એ લોકોની બધું ભૌતિક અભિવૃદ્ધિ ડેવલપમેન્ટ નથી. માણસ જ કહેવાય. ફક્ત માનવતા કહેવાય. તો અને આ તો હિન્દુસ્તાનના તો જે પુનર્જન્મ સમજે છે એવા મનુષ્યો હિન્દુસ્તાન એકલામાં જ છે. બીજા બધા દેશોમાં એટલું બધું એ નથી. જે પુનર્જન્મ સમજે તેને જ અહીંયા આગળ અધિકાર છે. બીજા બધા ડેવલપ થયેલા જ નથી. પુનર્જન્મ જ સમજતા નથી.
કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં નાનપણથી આપણને પેલું શીખવાડવામાં આવે કે આપણે જે કર્મો કરશું તેનું ફળ આપણે ભોગવવા પડશે એટલે એ લોકોની થિંકિંગની પેટર્ન જ જુદી કહેવાય ને નાનપણથી. એટલે એ લોકોને આ કોન્સેપ્ટ ડાયજેસ્ટ જ નહીં થઈ શકે. એટલે આજુબાજુ વડીલો આ તે બોલે આ તે આ તો આપણે ઇગોઇઝમ કરી શકીએ, સંસ્કાર આપીએ છીએ, બટ નેચરલ થઈ રહ્યું છે બધું. હા કુદરતી થયા જ ખબર કરે પડે ને? એટલે જેટલું ડેવલપમેન્ટ હોય ને તે પ્રમાણમાં એના બધા આજુબાજુ સંજોગો હોય, રેફરન્સ બધા હોય, સમજ પડે ને? ડેવલપમેન્ટ હોય ના આધારે. આપણે તો જન્મ્યો તો ડેવલપમેન્ટ લઈને આવેલો છું, જન્મ થાય જ નહીં. સંજોગો પાછું એક્સેપ્શન હોય, પાછું એક્સેપ્શન ફોર્મમાં એકાદ માણસ કે હજારોમાં 2 માણસ હોય, બાકી આમ રેગ્યુલર જ આપણે માની દેવાનું કે મારે તો ડેવલપમેન્ટ જ હોય. કારણ કે ઇન્દોરી ઘઉં હોય ને, ઇન્દોરી તેમાં એક દાણો સફેદ ઘઉં ના હોય. સફેદ દાણો નહીં હોય એમ. દરેક ઘઉં પોતપોતાની ક્વોલિટી ના જ આખી ગુણમાં હોય. કેવું હોય તમે સમજ પડે ને? પીસી તો પીસી હોય ને પેલા નિયમ છે. તેથી આ બધા આ મનુષ્યો બધા પોતપોતાના ગુણના આધીન, તમારા ઘરનો ગુણ તમારી જુદી, બિચારા સરસ સમજ પડે ને? એટલે ક્વોલિટી એક જ હોય. મય કોક ફેરો કોંકરો આવી જાય. ઘઉંમાં ફેર ના હોય, કોંકરો આવી જાય. શું કહ્યું? ઘઉં ભેગા કોંકરા હોય, ઘઉં નું બીજું મિક્સર ના થાય. એટલે 98 attracts 97, 96, 95. 98 attracts 99, 100, 101. એવું એટ્રેક્શન નજીક ના માણસ એટ્રેક્શન હોય છે, અને તે બધું ભેગું થયા કરે છે. તમારે કશું ખોલવા જવું પડતું નથી. પોતાના નજીકના ગુણધર્મ વર્ગમાં આવેલા એ બધા ભેગા થયા છે. અને તેની જોડે આપણે હિસાબ બંધાયેલા હોય છે. હિસાબ એની જોડે બંધાયેલા હોય, અને હિસાબ ચૂકવવા પડે એમની જોડે. અને ત્યાં જ આપણા લોકો ક્લેશ માણે છે. પોતાનું બેસવાનું સ્થળ, સુઈ જવાનું સ્થળ, ત્યાં જ ક્લેશ નું સંગ્રહ કરે છે. ત્યાં મેળ ઉલટો વધારે રાખવો જોઈએ ને. જ્યાં આપણે શાંતિ રાખવાની ત્યાં જ ક્લેશ કરે છે હિન્દુઓ. શું કહ્યું? એ જ અજાયબી છે. જ્યાં ક્લેશ શાંતિ રાખવાની ત્યાં જ ક્લેશ કરે. અહંકાર થી બધું ઇગોઇઝમ છે ખાલી. હું કઈક જાણું છું, આમ છું, તેમ છું, શામાં છું, પણ તમે 1 કલાક જો કાયદે આ દર્શન ના કલાક હોવા ખબર ને એની શું કિંમત છે એ ભગવાને જ કિંમત વાંકી શકે એવું નથી. એટલી કલાકની કિંમત છે. એ સમજવું મુશ્કેલ છે. બુદ્ધિ બહારની વાત છે. આ સંજોગો જ બાજુ મુશ્કેલ છે. અમુક કાળ ટાઈમ નિયમ થાય ત્યારે જ માણસ અને વર્લ્ડમાં કોઈ દાડો પબ્લિક ટ્રસ્ટ હોતું જ નથી. આ પબ્લિક ટ્રસ્ટ છે. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ 10 લાખ વર્ષે આ પહેલી વખત પબ્લિક ટ્રસ્ટ થાય છે, જે અમારી કોઈ જાતની માલકી નથી. બરોબર ને? ત્યાં આગળ બધું જ કામ છે. ભૂળો ખાવાની ઈચ્છા થાય ત્યારે વેચા તો લાવવું પડે. શું કહ્યું? કેવું આજે ત્યારે એની પાસે નહીં હોય. નવસારી થી નજીક આવ્યું તમારું કામ? હું એવું જોતો આવ્યો છું કે દરેક વસ્તુમાં મને અબજસ જ મળ્યા કરે. એ મનની શાંતિ જોઈએ. જસ મળે એવું કરવું? જી, જસ મળે એવું કરવું સર. અબજસ નથી કરતો? અહીં કોણે મોકલ્યા તમને? મેં તમારી એડવર્ટાઇઝમેન્ટ વાંચી લઈને ફોન કર્યો. પેપરમાં વાંચ્યું હતું. પેપરમાં વાંચીને ફોન કરેલો. એથી પ્લેસ બોમ્બે, મુંબઈ. મુંબઈના જ છે. 8 લાખ માણસો વાંચે. પણ તેમાં ખરી વાત. અહીં આવવું એ મુશ્કેલ છે ને. એ સંજોગ દાદાથી ચાલતો આવ્યો ધૂમતો ખબર નહીં. હે દાદર થી શોધતા ચાલતા આવ્યો કે આપડે આવીને જતા રહીએ. હું કઈ આ મને ગુસ્સો આ આવે છે. દવા તમને આપીશું, આ દવા તમને આપીએ છીએ, હા. પણ એ દવા છતાં તમારે એની પાસે પુષ્ટિ આલવી પડશે. તમારે આ જાય કરવું પડશે. એમને એમ તો આ તો આટલા દુઃખો એકદમ જતા ના રહે. શું કહ્યું? અહીં તો સર્વસ્વ દુઃખ જાય એવા છે. સર્વસ્વ ક્યારેય પણ દુઃખ ના હું તો થાય. બધા માટે છું, મારા માટે કોઈ નથી. એવું મેં તો બસ અનુમાન કરી લીધું છે. એ કે છે કે મેં એવું અનુમાન કરી લીધું છે કે હું બધાને માટે જ છું, મારે માટે કોઈ નથી. તમારા માટે શું જોઈએ? એ બધી મેં ચીજ કરી જોઈએ. તમારા માટે જુઓ, ખાવા બે હોતે કે દોત કામ કરતે નહીં કરતા? જી, તમે જમવા બેસો છો હા, ત્યારે દોત કામ કરે છે? હા, ખરી વાત. એ તમારા માટે નહીં કરતા? હા, એ તો છે. તો જીભ તમારા માટે નહીં કરતી? હા, આંખે તમારા માટે નહીં કરતી? પણ જે ફેમિલી મેમ્બર્સ ને એફેક્શન જોઈએ તો નહીં મળે. કોણ તમારા માટે કરે છે નહીં કરતા? હાજી, આ કાન તમારા માટે કામ કરે છે નહીં કરતા?
નાક કામ કરે છે કે નહીં એ કરતું? વાત વાંદરાની ખાડી આવે તો ખબર પાડી દેશે ને કંટાળી આવી. બિલકુલ ખબર પડી જાય. આ પછી અહીં ખોરાક ભાઈ નાખો છો ત્યાં તો કામ કરતો. અંદર તમારા માટે કામ બને કરતા નથી ભાઈ, ખોરાક પચાવનારા પચાવનારા એ વસ્તુ હે ખરી. બધા બહુ જણ છે તમારા માટે કરનારા. તમને આ તો ખોટી દ્રષ્ટિ બેસી ગયેલી છે કે મારા માટે કોઈ કરનાર. ના, એવું તો નથી. તમારા માટે તો બહુ જણ કરનારા છે, સમજ પડી ને? અને જીવ્યો તો કામ કરતી જ રહે. ખુદા જ તમારા માટે કરનારા છે, ખુદા જ હા, એ તમારી છે, તો પાસે જ હું જીવ્યો છું, બચ્યો છું હું આટલો બધો. હે એટલે જ હું આટલો બચ્યો છું, નહીં તો હતો પણ નહીં આ બચી દુનિયામાં. ગયા છે, હા, તે. મારાથી તકલીફ ખુદાની કોઈ ખુદાની જીવી નહીં શકે. ખુદાની મહેર છે, પછી શું જોઈએ આપણે બીજા કોઈ? એ તો ઠીક વાત છે. અને આજ તમને ખુદા ભેગા થયા ફરી, બીજું શું જોઈએ? બધું તમને ફળ બોલ્યા કરે. અમારે તો પારસી બધા બહુ આવે સુરત ના ને. વાઈફ મારી સુરતની છે. હે વાઈફ મારી સુરતની છે. એમનું કેવું છે કે કુટુંબમાં કોઈનો પ્રેમ નથી એમ. પ્રેમ કુટુંબ નથી, પણ કુટુંબ વાળા શું કરે તમને હેરાન કરી કરાય? કુટુંબ હાથ કટરી રીતે તો એવું જ. હે હાથ કટરી રીતે જોવા જતા એવું જ. કોઈ કોઈ માણસ તમને એમ નહીં કહેતો કે તમે આ સારું કર્યું એવું કહેતા? એવું એ ખાસ નથી. હે કોઈ ફ્રેન્ડ એવો નથી? હા, છે હવે આપણા દુશ્મન વધારે છે. હે દુશ્મનો વધારે છે આપણા. દુશ્મનો? આ દુનિયામાં દુશ્મન ના. ઘણા છે. આ દુનિયા દુશ્મન તકવા જ નહીં રહે આપણને. મિત્ર ની જ છે આ દુનિયા. અને મને તો તકવા જ નથી રહેતા કે એમ? ધંધો સર્વિસ બર્વિસ કરો છો? સર્વિસ રેલવેમાં વર્ક કરું. શેની સર્વિસ છે? વેસ્ટર્ન રેલવેમાં છું. વેસ્ટર્ન રેલવેમાં સર્વિસ કરે છે. એમ વેસ્ટર્ન રેલવેમાં? હા, આજે રજા છે આજે રજા છે. શેની? વીકલી રહે એટલે વધારે તકલીફ માણસો થઈ છે. તમને પોતાના નડશે. શું કહ્યું? આવી કોઈ વસ્તુ મુશ્કેલ ના હોય. સારી વાત. તમે માગો એ મળે એવી વસ્તુ છે ઈ તમને. કોઈ વસ્તુ મુશ્કેલ ના હોય. મહેરબાની. એટલે તમારી શંકા એટલું તમને નડશે. શું કહ્યું? નહીં, શંકા જેવું તો કઈ નહીં. આપણે અનુભવી તો આપણે એક જ ઘરમાં રહીએ એટલે ખબર તો પડે જ. નહીં અહીં કોણ શું છે શું નહીં. અહીં સાથે મનુષ્ય ઉઠવું, બેસવું, ખાવું, પીવું. માનવ શક્તિની પર છે. આ માનવ શક્તિ ને ઈશ્વરની શક્તિની ઉપરની વાત છે. હશે, મારવી કે મિસ્ટેક હશે હું ના નહીં કહેતો. એટલે મારી તમારે mistake નહીં હશે. ભાગદોડ નહીં કરવાની. તમારે બધા તમારું કામ થઈ જાય. શું અમારે કયા પ્રમાણે કરવાનું? ફક્ત તમારે એટલું જ. દાદાને સોંપી દો તમારી બધી મુશ્કેલીઓ, ઓટોમેટિક તમારે થઈ જ જશે relief. મેં દિલ શું કે છે અત્યારે? સારું લાગે છે? દિલ આપાડે છે? તો ઠીક શાંતિ તો લાગે છે અહીં બેઠા. શાંતિ લાગે છે. પેપરમાં વાંચતા સારું લાગ્યું હતું? પેલા દાદા ભગવાને પૂછીએ પ્રશ્ન. મજા આવે છે. તમે ફોન પર પૂછ્યું હતું તે કે અહીંયા જાતે આવો તો એટલે મારે તો આપણને એમ લાગે કે ચાલો આ લાગ્યું લોહી બળે છે, લાઈ બળે છે. કોલની શી કિંમત છે? આપણા હિન્દુસ્તાનમાં તો બીજી લાકડીઓ છે જ નહીં. બધા વાણીના કઠોર શબ્દોથી જ આપણે તો આ દુઃખી થઈ રહ્યા છે. કઠોર શબ્દોથી જ માર પડે છે. લ્યો, રાઈટને ટડકાવતા નથી કોઈ દાડે? રાઈટને ટડકાવતા નથી? એને તો કહીએ કે તો બહુ ગુસ્સો આવે યાર. શું કે છે? એટલે કઈ પણ કહીએ તો બહુ ગુસ્સો આવી જાય એમ. એને તો ગોરખથી બિલાડી જેવો સ્વભાવ છે. નોકરી વોકરી કરે? સર્વિસ કરે છે? ઘરમાં જ છોકરાને જોવાના ઘરમાં જ સર્વિસ નથી કરતી. છોકરા જેવું થાવ, છોકરાને ભણે એ કરે, સંસ્કાર આપે. એટલું બધું છોકરા સાથે પણ એને એ નહીં. એ તો કરવું જ પડે ને પોતાને માટે, મારા માટે, છોકરા માટે. એ તો કરવું જ પડે ને, પોતાના માટે, છોકરાઓ માટે, મારે એમના માટે. ના એટલે સ્વાદિષ્ટ બનાવો ને, ના બરાબર છે. તમને ભાવે એવું બનાવો હોય છે. ને તો પછી આવી બહુ મળે પછી બીજી શું થાય? એનાથી થોડું બધું મળી જાય રોજ છે. રોટી સારી બનાવ્યા પછી શું થયું? ચાલો તમારે તો એવું તેવું હોય નહીં ને બધાને. આ તો તમારી સાચી વાત હોય તો સમજણ નહીં પડે તો અથડામણ ઉભી કરે. શું ખબર ને? સમજ જો પડે ને પછી અથડામણ હોય જ નહીં ને. અને પોતાનું ઇગોઇઝમ કામ કરતું હોય. પાછું દરેક ને ઇગોઇઝમ જુદા ને. પાછું બાબો એનું ઇગોઇઝમ લઈ જુદો આવ્યો. જુદો હોય કે ના? ધંધો તમારે 12 મહિના જો કદી ધ્યાન રાખો ને તો પછી ફરી જોવું ના પડે. એવું બધું તમારા હાથમાં છે જ નહીં ને. આ બધું પ્રકૃતિ નચાવે છે. કોણ નચાવે છે? પ્રકૃતિ નચાવે છે. તમે નાચો છો અને પછી કે હું નાચું. ઇગોઇઝમ છે. શું છે? બધું પ્રકૃતિ નચાવે છે. એટલે મારું એવું એ પણ નહીં મળે કે અહીંયા નથી જવું કે ત્યાં નથી જવું. એ બરોબર છે. પુરુષાર્થ એવી વસ્તુ નથી. શું? બરાબર. પુરુષ થાય નહીં જ્યાં સુધી. પ્રકૃતિ પુરુષ બે જુદા પડવા જોઈએ. ત્યારે પુરુષાર્થ પોતાનો કરે. એટલે અમે જ્ઞાન આપીએ ને સ્વરૂપમાં જાગ્રત થતો નથી. ધર્મથી. ધર્મમાં હંમેશા સારું ખોટું કરવું, સારું કરવું એનું નામ ધર્મ અને ખોટું કરવું એનું નામ અધર્મ. અધર્મ. એ બેમાં કરતા ભાવ છે, ભ્રાંતિ ભાવ છે. ત્યાં સુધી આત્મા પ્રગટ થાય નહીં. આત્મા પ્રગટ એક જે પ્રગટ પુરુષ હોય જેનો ત્યાં પ્રગટ થયેલો. કલ્પના કરીને નિર્વિકલ્પના સમજો. શું કે છે? કલ્પના કરીને નિર્વિકલ્પ. એ અંગુળ નિર્દેશ કરે છે, બીજું કશું કરતા નથી. સાહેબ 4 વેદ બોલે છે. ઇટ સેલ્ફ ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ.
ના ઇતિ ના ઇતિ ધીસ ઇઝ નોટ ધેટ. તું જે આત્મા કહું છું તે આ ન હોય, કારણ કે આત્મા અવર્ણનીય છે ને અવક્તવ્ય છે, માટે શબ્દમાં ઉતરે એવો નથી, માટે અહીં વેદમાં છે નહીં આત્મા. તો આત્મા જ્ઞાની પુરુષ પાસે છે. તો અવર્ણનીય ને અવક્તવ્ય હોવા એટલે આપણે એ બધા જે શબ્દો છે બધું વિજ્ઞાન સ્વરૂપ હોય. વિજ્ઞાનને સમજી લે અને લખવું ના પડે, તમને યાદ જ રહે. કેવું અમારું વચન પણ એવું હોય કે તમને બધું યાદ જ છે, જેટલું સાંભળો ને બધું યાદ છે. અને કામ જરૂર પડે ત્યાં હાજર થઈ જાય, જરૂર પડે ત્યાં હાજર થાય એનું નામ જ્ઞાન કહેવાય. શું કહેવાય? કારણ કે ઇફેક્ટિવ છે. તમે કોઈની જોડે બહાર વાતચીત કરો ને તો ધર્મ તો તમારે ક્યાં જતું રહે, મન ક્યાં હરું પહોંચી જાય. શું કહે ને ઇફેક્ટિવ છે. એક વાત કોકની જોડે કરો તો પણ ઇફેક્ટિવ છે. એની પર દ્રષ્ટિ માણસો આમ દ્રષ્ટિ એકાકાર થશે, ઇફેક્ટિવ છે. માટે અનઇફેક્ટિવ રહેવા માટે શું કરવું જોઈએ? પોતાની પાસેનું જ્ઞાન હોવું જોઈએ. કેવું? ચલિત નહીં થાય મન. ક્ષણે ક્ષણે ઇફેક્ટિવ વાતચીત કરે ઇફેક્ટિવ, ભેગો થઈ ઇફેક્ટિવ, આંખ ભેગી થઈ ઇફેક્ટિવ, એનું વાતાવરણ હવા સરળ તો ઇફેક્ટિવ. જર વાદળાની ખાડી કઈ બોલતી નહીં તો એ લોકો એ ગંધાય છે, ગંધાય છે ઇફેક્ટિવ. એ નહીં બોલતી તું જ બોલે, કારણ કે એને ઇફેક્ટ થઈ જાય છે. એ રીતે બધી ઇફેક્ટ ઇફેક્ટિવ એનાથી બધે કોઝિજ ઉભા થાય છે. શું થાય છે? કોઝિજ ઉભા થાય છે. અને કોઝિજ એ ફરી આવતા ભાવનો પાછી ઇફેક્ટ છે. પછી effect નહીં. કોઝિજ અને Relative ફેક્ટ, ચાલે છે. ફેક્ટ અને કોઝિજ, કોઝિજ અને ફેક્ટ, ફેક્ટ અને કોઝિજ, કોઝિજ અને ફેક્ટ, ફેક્ટ અને કોઝિજ. કન્ટિન્યુઅસ રિલેટિવિટી બધી ચાલુ રહે. હે એટલે કન્ટિન્યુઅસ રિલેટિવિટી ચાલુ જ રહે. ચાલુ જ રહે કરવાનું. અને કોઈ ભગવાનને ચલાવવું પડતું નથી. એની મારે કોઝિજ ઉભા થાય છે. આમાં શાસ્ત્રની ક્યાં જરૂર લાગે છે? બધા શાસ્ત્ર લોકોને ગુંચવ્યા છે ને, જર કઈ ગામ લઈ ગયા ફરી કદાચ પાછું ઠીકોણ ના પડે, ગામ લઈ ગયા. કૃપાળુ દેવ સાચું કહ્યું, જ્ઞાની પુરુષ ની પાસે જાઓ, બધું નકામું છે. કારણ કે કલ્પવૃક્ષ કહેવાય, જેવું તો આ કલ્પો એવું થઈ જાય. શું કહ્યું? તમારી બધી ચિંતના પૂરી પાડે. શું અચિંત ચિંતામણી કહેવાય.